દર્શક મિત્રો, એબીસી ન્યૂઝ ચેનલમાં આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચારની શરૂઆત કરતા પહેલા જોઈએ આજના મુખ્ય સમાચાર। ટ્રકમાં કતલખાને લઈ જવાતા 95 ભૂંડને બચાવાયા। ભૂંડ લઈ જતા 2 આરોપી પોલીસ ગિરફતમાં। રાજકોટ એસટી વિભાગને દૈનિક આવકમાં થયો વધારો। આવક સાથે ટ્રાફિકમાં પણ વધારો થયો એસટી બસોમાં। સમય થયો છે એક વિરામનો। વિરામ બાદ ફરી મળીશું, ત્યાં સુધી જોતા રહો એબીસી ન્યૂઝ। કોઈના લગ્નમાં જાવ છો કે? અરે ના ભાભી, અમે લોકો તો ગોવા ફરવા જઈએ છીએ। જરૂર પ્રમોશન થયું છે। અરે નાના ભાભી, ત્યારે તો આ ટ્રીપ પર ઘણો ખર્ચ થયો હશે, ખરું ને? બિલકુલ નહીં ભાભી, તમે કન્ટ્રી ક્લબના નવા બિલિયનેર કાર્ડ વિશે નથી સાંભળ્યું? કન્ટ્રી ક્લબ બિલિયનેર કાર્ડ તમને અપાવશે લાઈફ ટાઈમ મેમ્બરશિપની સાથે બીજું ઘણું બધું માત્ર 59,990। અરે ઉડી ગઈ, ક્યાં गई किसी? जल्दी जल्दी। अरे किसी तो पप्पा ना गाल पर बेसी गई। दो આ કિસી ફક્ત તમારા માટે છે। કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો। ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ, હંમેશા બ્યુટીફુલ। ત્વચા દેખાય યંગ, રહે યંગ। પેર્સ। વિરામ બાદ ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે। સમાચાર જોઈએ વિસ્તારથી। કોર્પોરેશનની સેવાઓ અંગે હવે વોટ્સએપ પર ફરિયાદ કરી શકાશે। પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા લોકોની સુગમતા માટે આપવામાં આવતી ઈ-ગવર્નરની સેવાઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય એવોર્ડ રૂપી ગૌરવ પ્રાપ્ત થઈ ચૂક્યું છે। આ તંત્રએ ઈ-ટેકનોલોજીના સદુપયોગથી આધુનિક સમય સાથે તાલ મિલાવી લોકોને વધુને વધુ સારી સેવાઓ આપવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા છે। આવા પ્રયાસોના એક ભાગ રૂપે તંત્રએ એક નવી પહેલ હાથ ધરી છે, જેમાં હવે લોકો મહાનગરપાલિકાની વિવિધ સેવાઓ અને અન્ય વિકાસલક્ષી કામગીરી બાબતે પોતાની ફરિયાદ વોટ્સએપ પર પણ મોકલી શકાશે, તેમ મ્યુનિસિપલ કમિશનર અજય ભાટોએ જણાવ્યું હતું। અત્યારે સોશિયલ મીડિયા એક અસરકારક માધ્યમ બની ચૂક્યું છે, ત્યારે મહાનગરપાલિકાના તંત્રએ પણ વોટ્સએપ આધારિત ફરિયાદ નિકાલ વ્યવસ્થા અમલમાં મૂકી છે। આ માટે મોબાઈલ નંબર 70464 કાર્યરત કરવામાં આવી છે। આ મોબાઈલ નંબર પર મેસેજ, તસવીર, વિડીયો કે કોલ મારફત પર લોકો તેમની ફરિયાદ મોકલી શકાશે। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક રાગડા, એબીસી ન્યૂઝ રાજકોટ। ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઓવરબ્રિજ પાસેથી ટ્રકમાં કતલખાને લઈ જવાતા 95 ભૂંડને બચાવાયા। પ્રાપ્ત વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક ઓવરબ્રિજ પાસેથી ટ્રકમાં કતલખાને ધકેલાતા 95 ભૂંડ સાથે જીવદયા પ્રેમીઓએ પોલીસને સાથે રાખી રાજસ્થાનના 2 શખ્સોને ઝડપી લીધા હતા। બનાવની વિગત મુજબ ગ્રીનલેન્ડ ચોકડી નજીક ટ્રકમાં ભૂંડોને કતલખાને લઈ જતા હોવાની બાતમીના આધારે જીવદયા પ્રેમીઓએ બી ડિવિઝન પોલીસને સાથે રાખી રાત્રે વોચ ગોઠવી હતી। દરમિયાન રાજસ્થાન પાસિંગનો ટ્રક નીકળતા તેને અટકાવી તલાશી લેતા તેમાંથી 95 ભૂંડ મળી આવતા પોલીસે ટ્રક ચાલક ભગવાનદાસ મોહનલાલ રહે અજમેર અને અમરસિંહ સુનલાલ રહે નગર અજમેરને ઝડપી લીધા હતા। પોલીસ પૂછપરછમાં બંનેએ એવી ફેકિયત આપી હતી કે આ ભૂંડો તેઓ વેરાવળ જૂનાગઢ વિસ્તારમાંથી ભરીને રાજસ્થાન કતલખાને લઈ જતા હતા। બી ડિવિઝન પોલીસે ટ્રક સહિતનો મુદ્દામાલ કબજે કરી ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી। અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીસી ન્યૂઝ રાજકોટ। રાજકોટ એસટી વિભાગની દૈનિક આવકમાં દિન પ્રતિદિન વધારો। એસટી સૂત્રોમાંથી મળતી વિગતો મુજબ છેલ્લા પખવાડિયા દરમિયાન ટ્રાફિકમાં પણ 30% જેટલો વધારો થઈ ગયો છે
અને લોકલથી માંડી એક્સપ્રેસ સહિતની તમામ રૂટોની બસો ચિક્કાર દોડવા લાગી છે. વેકેશન ફળ્યું અને દૈનિક આવક ₹50 લાખે પહોંચી ગઈ છે. આજથી પખવાડિયા અગાઉ રાજકોટ એસટી વિભાગની આવક ₹40 લાખ આસપાસ હતી, જેમાં હવે ₹10 લાખનો જંગી વધારો થઈ ગયો છે. એસટીમાં આવી પરિસ્થિતિ હજુ પખવાડિયું ચાલે તેવા નિર્દેશો છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ટિકિટ ભાડું ઊંચું, ટિકિટ બારી પર ગેરવર્તનની ફરિયાદ. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા 1/10/2012 રોજ શહેરીજનોની સગવડતા માટે શરૂ કરવામાં આવેલ BRTS બસ સર્વિસ વધુ સુવિધાપ્રદ બની છે. ઉપરાંત વ્યવસ્થાપન અને વહીવટ કામગીરી સરળ બને અને એવા હેતુથી તાજેતરમાં જ મહાનગરપાલિકાએ બસ સર્વિસ વિશે મુસાફરોના અભિપ્રાય જાણવા એજપલ સર્વે હાથ ધર્યો હતો, જેમાં ઉપયોગી અને રસપ્રદ હકીકતો ઉપસી આવી છે તેમ મ્યુનિસિપલ કમિશનર અજય ભાટોએ જણાવ્યું હતું. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. સમય થઈ છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ. Kiss me, kiss me, kiss me. Zara, zara, hold me, hold me, hold me. Zara, zara, oh. Touch me, touch me, touch me. Zara, zara, kiss me, kiss me, kiss me. Zara, zara, hold me, hold me, hold me. Zara, zara, oh. આ જોયા પછી તો તમને જાણ થઈ જ ગઈ હશે કે આ નવી વસ્તુ બીજી કંઈ નહીં પરંતુ એપલના આઈપોડ ટચનો આગવો એટલે કે 4th જનરેશન છે. જતા પહેલા આપણે એનો જરા ઇતિહાસ જાણી લઈએ. એપલે એનો પહેલો જનરેશન સપ્ટેમ્બર 2007માં બહાર પાડેલો, જેમાં સૌપ્રથમ આઈટચનો આકાર તેમજ તેમાં નવા અને અદ્ભુત ગુણો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા. આ ફર્સ્ટ જનરેશનમાં 8GB તેમજ 32GB ઉપલબ્ધ હતા અને એની બેટરી લાઈફ ફક્ત 22 કલાકની હતી. આ આઈટચમાં એક હોમ બટન છે તેમજ હોમ સ્ક્રીનમાં ઘણા બધા એપ્લિકેશન્સ ઉપલબ્ધ છે, જેમ કે મ્યુઝિક, વિડીયો, ફોટોઝ, આઈટ્યુન્સ, સફારી, યુટ્યુબ, મેલ, મેપ્સ વગેરે. આ તો હતો એપલનો ફર્સ્ટ જનરેશનનો આઈપોડ. ત્યારબાદ વિકસેલી ટેકનોલોજીનો ઉપયોગ કરી એપલે નવો આઈટચ બહાર પાડ્યો, જે સેકન્ડ જનરેશન આઈટચ તરીકે જાણીતો છે તો ફર્સ્ટ જનરેશન જેવો પણ થોડી ઘણી વધારે અદ્ભુત વસ્તુઓને ઉમેરીને આ સેકન્ડ જનરેશન આઈટચ બહાર પાડવામાં આવ્યો છે. સેકન્ડ જનરેશન સપ્ટેમ્બર 2006માં બહાર પાડેલો. ફર્સ્ટ જનરેશન આઈટચની સરખામણીમાં સેકન્ડ જનરેશન જરા પાતળો છે તેમજ નવી એપ્લિકેશન્સ જેમ કે એપ સ્ટોર અને જીનિયસને ઉમેરેલ છે. તે ઉપરાંત વોલ્યુમનું બટન તેમજ આંતરિક સ્પીકર ઉમેરેલ છે. આ જનરેશન 8GB અને 32GBમાં ઉપલબ્ધ હતું, પરંતુ 64GB ને પણ બહાર પાડેલું. આ આઈટચની બેટરી લાઈફના કલાકોમાં વધારો કરેલ છે, 22ની જગ્યાએ 36 કલાક અને વિડીયો માટે 6 કલાક. આપણી આજુબાજુ આટલી આગવી ટેકનોલોજી ઉપલબ્ધ હોય અને માનવી કશું કરે નહીં એવું બને ખરું? માનવી એ એક ગૃહ પ્રાણી છે જે જપીને બેસે જ નહીં, કંઈ ને કંઈ શોધ્યા કરે. આમ સપ્ટેમ્બર 2009માં એપલે નવી આધુનિક 3rd જનરેશન બહાર પાડ્યો, જેમાં ઝડપી પ્રોસેસર છે તેમજ PSP અને Nintendo DS ને નીચું પાડવા આ વસ્તુને ગેમિંગ પ્લેટફોર્મ તરીકે માર્ક કરવામાં આવ્યું. હા, આ જનરેશનથી આઈટચમાં ગેમ રમાતી થઈ ગયેલી,
બેટરી લાઈફમાં કંઈ વધારા નથી કર્યા અને ફર્સ્ટ સેકન્ડ જનરેશનની જેમ થર્ડ જનરેશન પણ 32 GB અને 64 GB માં ઉપલબ્ધ છે. આમ આ થર્ડ જનરેશનમાં વધારા કરી ફોર્થ જનરેશન બહાર પાડવામાં આવેલ છે. વિગતમાં આપને પછી વાત કરીએ. પહેલા એની કિંમત અને ઓફર્સ તો જોઈ લઈએ. ફોર્થ જનરેશનના 8 GB આઈટચની કિંમત $249 છે, 32 GBની 319 છે અને 64 GBની 429. તમને થતું હશે આટલી મોંઘી કિંમત કેમ છે? તો ચાલો તમારા મગજની શંકો દૂર કરી દઈએ. આગવી ટેકનોલોજી અને એન્જિનિયરિંગનો ઉપયોગ કરી આ નવો આઈટચ બનાવેલ છે. આ આઈટચ બીજા બધા આઈટચની જેમ જ છે, જ્યાં તમે ટેપ કરી શકો, ફ્લિક કરી શકો અને પિંચ કરી શકો. આ આઈટચ રમતી રેસિંગ ગેમ્સને હકીકત છે એવું ફીલ કરાવે છે. તે ઉપરાંત તમે તમારા મિત્ર કે સંબંધીઓને જોઈ શકો છો, ભલે ને એ દુનિયામાં કશે પણ હોય. આ બધા કારણોના લીધે જ આ આઈટચ આશ્ચર્યજનક છે અને અદ્ભુત છે. દેખાવ અદ્ભુત હોઈ શકે. આઈપોડ ટચને નવી ડિઝાઇનમાં રંગવામાં આવ્યો છે, પાતળો અને લાંબો, જેનાથી આઈપોડ ટચનો દેખાવ અદ્ભુત બને છે. તમને જાણ કરવા કે આ હકીકત છે, બસ ખાલી એક સ્પર્શની જરૂર છે. બીજા આઈટચની સરખામણીમાં આ આઈટચ 7.2 મિલીમીટર પાતળો છે. આગળની બાજુ કાચ અને પાછળની બાજુ હાથને આરામ અને સુવાળું પણ મળી શકે એટલે સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ કરેલ છે. જરા એને ઓન કરો અને તમને જાણ થશે કે આઈટચનું નેત્ર દર્પણ પ્રદર્શન કેટલું અદ્ભુત છે. આમ કહી શકીએ કે આ આઈટચ સ્ટનિંગ ડિઝાઇન અને રેવોલ્યુશનરી ટેકનોલોજીનું પરફેક્ટ કોમ્બિનેશન છે. નેત્ર દર્પણ પ્રદર્શન, અ બ્લાસ્ટ ફ્રોમ ધ ફ્યુચર. આ આઈટચ પછી તમારી નજર ન હટવાના ઘણા બધા કારણો છે. ધારો કે 960 બાય 640 બેકલાઇટ LCD પ્રદર્શન, 326 પિક્સલ્સ પર ઇંચ, જે આઈટચને સૌથી સારી સ્ક્રીન અને હાઈએસ્ટ રેઝોલ્યુશન પૂરું પાડે છે. આ પિક્સલ્સને તમે જોઈ નથી શકતા, પરંતુ તમને તફાવત તો દેખાઈ જશે. બીજા બધા આઈટચ કરતા આ આઈટચ 4 ગુણા વધારે સારું નેત્ર દર્પણ પ્રદર્શન પ્રસ્તુત કરે છે. તેમજ આ આઈટચમાં LED બેકલાઇટિંગ પણ પ્રસ્તુત છે, જે પોતાની જાતે બ્રાઇટનેસમાં ઓછા વધારા કરે છે, જે ફોકસ કરવામાં મદદરૂપ બને છે. નેત્ર દર્પણ પ્રદર્શનની ઉપરાંત આ આઈટચમાં A4 ચિપનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Apple A4, more power to you. A4 ચિપ પાછળ અંદરની બાજુ છે, જે તમને ફૂલ ફન, મોજ મસ્તી પૂરી પાડે છે. A4 ચિપ એ એક રિમાર્કેબલી પાવરફુલ છે, જે આજ સુધી કોઈ મોબાઈલમાં પણ નથી વપરાય. A4 ચિપના લીધે આઈટચ સરળ જટિલ કામ કરવામાં મદદરૂપ બને છે, જેમ કે મલ્ટીટાસ્કિંગ, એડિટિંગ વિડીયોઝ, ફેસટાઈમ કોલિંગ વગેરે. તે ઉપરાંત આ ચિપ બેટરી લાઈફમાં વધારો કરે છે. વધારાની સાથે સાથે મોજ મસ્તી પણ પૂરી પાડે છે, કારણ કે ગેમ્સના મૂવમેન્ટ સરળતાથી થઈ શકે છે અને ગેમની ઝડપમાં પણ વધારો થાય છે. Generation is all about camera. હા, આ આઈટચમાં 2 કેમેરા ઉપલબ્ધ છે. એક કેમેરો આગળ અને બીજો કેમેરો પાછળ. 2 cameras, double fun. હવે કેમેરાની જરૂર નથી. આઈપોડમાં આવેલ કેમેરો સાદા કેમેરાની જેમ કામ કરી શકે છે. આઈપોડ તો તમારી સાથે જ રહેશે. કોઈ પણ ક્ષણને કેદ કરવા આ આઈટચ મદદરૂપ બને છે. બસ ખાલી પોઈન્ટ કરી શૂટ કરવાની જરૂર છે. HD ક્વોલિટીનો વિડીયો સરળતાથી લઈ શકાય છે. FaceTime હવે ફક્ત આઈપોડ ટચમાં ઉપલબ્ધ છે. ફક્ત હેલો કહેવાનું નહીં, પણ તમે હસી પણ શકો છો. તમારા સંબંધી કે મિત્ર સાથે દુનિયાના કોઈ પણ ખૂણામાંથી વાતો કરી શકો છો. ખાલી એક જ ક્લિકની વાર છે. આવી મોજ મસ્તી બીજી કશે જોવા નહીં મળે. આ એપ્લિકેશન તમને તમારા દૂર રહેતા સંબંધીઓને તમારી પાસે હોય એવું ફીલ કરાવે છે. આ એકદમ સરળ, ઝડપી અને મસ્તીથી ભરપૂર છે. ગેમ સેન્ટર. આ એપ્લિકેશન બાળકોને રમવા માટે છે, જ્યાં તેઓ એકબીજા સાથે મળીને રમી શકે. 1 કે 2 કરતા વધારે બાળકો એક સાથે ગેમ રમી શકે છે. ભલે ને તમે દુનિયાના બીજા ખૂણામાં હો, છતાં પણ તમે ગેમ સેન્ટરને વાપરી એવી રીતે રમી શકો કે જેમ તમે આજુબાજુમાં બેઠા હો.
બાળકો માટે આ એક મનોરંજન મેળવવાની એપ્લિકેશન છે. 4th જનરેશનમાં ઉમેરવામાં આવી છે. આ એવી વસ્તુ છે જે કોઈ પણ ઉંમરના વ્યક્તિઓ માટે ફાયદાકારક છે. નાનાથી લઈ મોટા વ્યક્તિઓ માટે આ આઈટચ કઈ ને કઈ બાબતમાં ઉપયોગી બને છે. નાના છોકરાઓના મગજને પ્રફુલ્લિત કરી દે છે. યુવાનોને સંગીત અને શાળાની બાબતોમાં ઉપયોગી બને છે, જેમ કે કેલ્ક્યુલેટર કે કોઈ ગણિત વિજ્ઞાનને લગતી એપ્લિકેશન દ્વારા ઉપયોગી બને છે. વૃદ્ધ માણસોને ટીવી શોઝ જોવામાં તેમજ કસરત કે હાલચાલ કરી તંદુરસ્ત રહેવામાં મદદરૂપ બને છે. તેમજ તેમને ઊભા થઈને બીજે કશે ન જવું પડે એટલે આઈટચ પરથી ન્યૂઝ પણ વાંચી શકાય છે. આ જ નહીં, પણ આ વસ્તુ ફોન તરીકે પણ કામ કરી શકે છે. આ આઈટચમાં માઇક્રોફોન છે, જે ફોનવાળી એપ્લિકેશન દ્વારા વાતો પણ કરવામાં મદદરૂપ બને છે. તે ઉપરાંત ડિરેક્શન બતાવવા જીપીએસ ટેકનોલોજી આ આઈટચમાં ઉપલબ્ધ છે. આમ આઈટચ મદદરૂપ બને છે. આઈપોડ ટચનું વેચાણ બીજા બધા આઈપોડ કરતા દોઢું છે. આઈપોડના વેચાણમાં આઈપોડ ટચનું વેચાણ 50% છે. આઈપોડનું વેચાણ દર વર્ષે વધતું જ જાય છે. આ વર્ષની શરૂઆતમાં જ 1 કરોડ આઈપોડ ટચ વેચાઈ ગયા હતા. अरे उड़ी गई. क्या गई किसी? जल्दी जल्दी. अरे किसी तो पप्पा ना गाल पर બેસી ગઈ. દો. આ કિસી ફક્ત તમારા માટે છે. કેમ? તમે સૌથી બ્યુટીફુલ છો. ગ્લિસરીન ભર્યો પેર્સ ત્વચાનું મોઇસ્ચર પાછું લાવે, જેથી તમે દેખાવ યંગ. હંમેશા બ્યુટીફુલ. ત્વચા દેખાય યંગ, રહે યંગ. પેર્સ. વિરામ બાદ ફરી એકવાર આપ સર્વે દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. સમાચાર જોઈએ વિસ્તારથી. કાળઝાળ ગરમીમાં સામાન્ય માનવીનું જીવન અસ્તવ્યસ્ત. પ્રાપ્ત વિગત મુજબ હાલ સૂર્ય આગ ઓગી રહ્યો છે. કાળઝાળ ગરમીમાં સામાન્ય માનવીનું જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું છે. ગરમીનો પારો 42 ડિગ્રીને પાર કરી ચૂક્યો છે. ત્યારે ઉનાળાનો તાપ વધુ આકરો લાગી રહ્યો છે. ત્યારે પશુઓ પણ વૃક્ષોની છાંયો શોધવા નીકળે છે. વૃક્ષોના છાયા નીચે રહી ઠંડકનો અનુભવ કરતા હોય છે. આ ઉનાળામાં આકરા તાપથી પશુઓ અને મજૂર વર્ગની દયનીય સ્થિતિ જોવા મળી છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. રયા એક્સચેન્જ ચોક સહિતના વિસ્તારમાં ડેવલપમેન્ટ રાઇટ અપાશે મહાનગરપાલિકા દ્વારા. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ફરી શહેરના નાના વિસ્તારોમાં ટ્રાફિક સર્કલ ડેવલપમેન્ટ કરવા માટેની તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. અગાઉ 3 વર્ષ પૂર્વે શહેરના અનેક ટ્રાફિક સર્કલ ડેવલપ કરવામાં આવ્યા હતા અને લોક ભાગીદારીથી ટ્રાફિક સર્કલ ડેવલપ કરવામાં તંત્રને ખૂબ જ સારી સફળતા મળી હતી. દરમિયાન હવે 150 ફૂટ રિંગ રોડ પર BRTS રૂટને લાગુ એવા 3 સર્કલ ડેવલપ કરવા તંત્રએ તૈયારીઓ શરૂ કરી હોવાનું જાણવા મળે છે અને 3 સર્કલ ડેવલપ કરવા માટે 3 ખાનગી પાર્ટીને ડેવલપમેન્ટ રાઇટ આપવા મ્યુનિસિપલ કમિશનર તરફથી અટેન્ડિંગ કમિટી સમક્ષ દરખાસ્ત પણ રવાના કરી દેવામાં આવી હોવાનું પણ સૂત્રમાંથી જાણવા મળે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ભાજપના કોર્પોરેટરના ઘરમાં ધમાલ મચાવનાર આરોપી ઝડપાયો. પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પરના વાલ્મીકી વાડીમાં રહેતા વોર્ડ નંબર 3ના ભાજપના કોર્પોરેટર કરશનભાઈ વાઘેલાના ઘરમાં ઘૂસી 1.5 માસ પહેલા ધમાલ મચાવવાના પ્રકરણમાં નાસ્તા ફરતા આરોપીને ઝડપી કોર્ટમાં રજૂ કરી તારીખ 23મી સુધીમાં રિમાન્ડ મેળવી તપાસ જારી રાખી છે. પોલીસ તપાસમાં એવું ખુલ્યું હતું કે રિઝવાનના ભાઈની પાસામાં અટકાયત થતા તેમાં કોર્પોરેટર કરશનભાઈ વાઘેલાનો હાથ હોવાની શંકા ગઈ હતી, જેથી તેણે અને ટોળકીએ કરશનભાઈના ઘરમાં જઈ ધાકધમકી આપી ધમાલ મચાવી હતી, જે અંગે પ્રનગરમાં ફરિયાદ પણ થઈ હતી. એટ્રોસિટીની કલમ પણ હોવાથી
તપાસ એસપીને સોંપાઈ હતી. ગઈકાલે રિઝવાનની પ્રનગર પોલીસે ધરપકડ કરી હતી. તેની સાથે આ ગુનામાં બીજા કયા આરોપીઓ સંડોવાયેલા હતા, ભાગતો રહી દોડેકમાં ક્યાં રહ્યો, હથિયારો કબજે કરવા સહિતના મુદ્દે પોલીસે રિમાન્ડ માંગતા કોર્ટ તારીખ 23મી સુધી રિમાન્ડ મંજૂર કર્યા હતા. પોલીસના જણાવ્યા અનુસાર રિઝવાન અગાઉ પણ જેલ પર હુમલો કરવાના સહિતના ગુનામાં પોલીસના ચોપડે ચડી ચૂક્યો છે અને ગઈકાલે સામેથી જ પોલીસના શરણે આવ્યો હતો. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. ટી ગાર્ડ વહેલા આવે એવી પ્રભુને પ્રાર્થના. આ વખતે ટી ગાર્ડ વહેલા મંગાવી લેવાની જરૂરિયાત અને આ મુદ્દા પર મ્યુનિસિપલ કમિશનર અજય ભાદુ સહિતના તંત્રવાહકો અને પદાધિકારીઓએ લત આપવાની જરૂર છે. રોપા વિતરણ અને ટી ગાર્ડના વિતરણની પ્રક્રિયા ઝડપી બનાવી દેવામાં આવે તો ચોમાસું મધ્યમાં પહોંચે ત્યાં સુધી વૃક્ષોની સ્થિતિ સારી થઈ શકે તેમ છે. રાજકોટમાં ભયાનક પ્રદૂષણ છે અને પર્યાવરણ જાળવણીની અનિવાર્ય બની ગઈ છે. ત્યારે આ મુદ્દાને ગંભીર ગણીને પ્રી મોન્સૂન એક્ટિવિટી સાથે વૃક્ષારોપણ કામગીરી પણ શરૂ કરી દેવાની આવશ્યકતા છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. કલેક્ટર ઓફિસના રાશન કાર્ડ વિભાગમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર. રાશન કાર્ડ વિભાગમાં કોઈ પણ અનઅધિકૃત વ્યક્તિને પ્રવેશબંધી હોવા છતાં રાશન કાર્ડ વિભાગમાં ભ્રષ્ટ સ્ટાફના પાયે દલાલો બે રોકટોક અવરજવર કરતા નજરે પડે છે. અભણ અને વૃદ્ધ અરજદારોને એક કામ માટે કલાકો સુધી લાઈનમાં ઊભા રહી ધક્કા ખાવા પડે ત્યારે જો તમે દલાલોને રૂપિયા આપો તો વહીવટ કરીને કોઈ પણ કામ આસાનીથી મિનિટોમાં થઈ જાય. જો રાશન કાર્ડ વિભાગના ફરજ પરના સ્ટાફના ટેબલના ખાના ચકાસવામાં આવે તો આવા દલાલોના અનેક રાશન કાર્ડ મળી આવે છે. અહેવાલ સુરેશ પરમાર સાથે પ્રતિક પ્રાગડા, એબીજી ન્યૂઝ, રાજકોટ. આજના મુખ્ય સમાચાર. ટ્રકમાં કતલખાને લઈ જવાતા 95 ભૂંડને બચાવાયા. ભૂંડ લઈ જતા 2 આરોપી પોલીસ ગિરફતમાં. રાજકોટ એસટી વિભાગને દૈનિક આવકમાં થયો વધારો. આવક સાથે ટ્રાફિકમાં પણ વધારો થયો એસટી બસોમાં. આ હતા આજના સમાચાર. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી જોતા રહો એબીજી ન્યૂઝ, રાજકોટ.